સવાર ઉઠીને નકરું પડ્યા જ રહેવું છે, કામ કરવાનું મન નથી થતું, શરીરમાં ભારેપણું, સુસ્તી લાગે છે, તમને આવું થતું હોય અને આ ફક્ત તમને આળસ લાગે નો, આ આયુર્વેદ પ્રમાણે પાચન શક્તિ મેટાબોલિઝમ નબળું પડવાની એક સાઇન છે. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે ખોરાકનું પાચન થઈને બે ભાગ છૂટા પડે છે, પોષણવાળો ભાગ, મળ ભાગ. પહેલું પોષણવાળો ભાગ જે શરીર પોતાને ટકાવવા માટે ઉપયોગ કરે છે, જ્યારે બીજું મળ ભાગ જે શરીરનો કચરો મળમૂત્ર સ્વરૂપે બહાર કાઢે છે. આપણું પાચન ત્યારે જ પરફેક્ટ થયું હોય જ્યારે આ બે ભાગ છૂટા પડે. પરંતુ જ્યારે આપણી પાચન શક્તિ નબળી હોય અને પાચન બરાબર થયું ના હોય ત્યારે આ બે ભાગ છૂટા પડતા નથી. તેની પહેલાં જ એક વસ્તુ બને જેને આયુર્વેદે આમ કહ્યું છે, જે પોષણ પણ નથી આપતું અને મળ સ્વરૂપે બહાર પણ નથી નીકળતું અને શરીરમાં ટોક્સિનની જેમ પડ્યું રહે છે, જે સવાર ઉઠતાની સાથે જ શરીર જકડાઈ જવું, કબજિયાત, પેટ બરાબર સાફ ન હોવું જેવી સમસ્યાને આવકારે છે. જો આ કારણથી આળસ રહેતી હોય તો સૌ પ્રથમ તો સવારે ઉઠતાની સાથે ત્રિકટુ સિદ્ધ જળ લેવું. જો એસિડિટી રહેતી હોય તો શુદ્ધ સિદ્ધ જળનો ઉપયોગ કરવો.